જે પતિદેવો ઘણી વખત તોરમાં આવીને પોતાની પત્નીઓને કહી દેતા હોય છે, જે ગૃહિણી છે એને એવું સંભળાવી દેતા હોય છે કે કમાવા જાવ તો ખબર પડે, ખોટા ખર્ચા બંધ કરો. તો એવા પતિઓને પૂછવું છે કે કયા ખોટા ખર્ચા કરે છે તમારી પત્નીઓ? મને નથી લાગતું કે કોઈ પણ ગૃહિણી તરીકે કામ કરતી કોઈ પણ સ્ત્રી તમે આપેલા ઘર ખર્ચના ખર્ચામાંથી જો એ શાકભાજી લાવે છે, કોઈ ફ્રૂટ લાવે છે કે કોઈ બીજી વસ્તુ લાવે છે, તો મોટા ભાગે એ પરિવારની સુવિધા માટે કે પૂરા પરિવારની જરૂરિયાત માટે હોય છે. કઈ પત્ની એવી હોય છે કે તમે આપેલા ઘર ખર્ચના પૈસામાંથી એ માત્ર વ્યક્તિગત મોજશોખ માટે તમારા પૈસા ઉડાડે છે, કે મૂવી જોવા જતી રહી છે, ગાર્ડનમાં ફરવા વહી જાય છે, કિટી પાર્ટી કરવા જતી રહી છે? કેટલી પત્નીઓ છે આવી? એકવાર વિચારજો બોલતા પહેલા. બીજી વાત, સાચી વાત છે, એને ખબર પડવી જોઈએ, કમાવા જાય તો એને ખબર પડે કે કેમ કમાવાય છે. પણ ત્યારે જ્યારે એ કમાવા જશે ત્યારે એની પાછળ જે કામ માટે, જે હેલ્પ માટે તમારે જરૂર પડશે એ ખર્ચ ગણી લેજો. કારણ કે એ ન કમાવા છતાં એ તમારો કેટલો ખર્ચ બચાવે છે ને એ આજે ગણાવું તમને. તો જ્યારે એ સ્ત્રી ઘરની બહાર નીકળીને કમાવા જશે ત્યારે તમે કમાવો છો, કદાચ એને નથી ખબર, તમને તો ખબર જ છે કે જ્યારે કમાવા જાઓ છો ત્યારે ત્યાં કોઈ એક્સક્યુઝ નથી ચાલતા. ત્યાં એને ટાઈમસર પહોંચવું પણ પડશે, કદાચ વધારે કામ હશે તો મોડે સુધી રોકાવું પણ પડશે. અને ત્યારે તે ઘરની વ્યવસ્થાને નહીં સંભાળી શકે. એટલે ઘરની વ્યવસ્થા સંભાળવા માટે હાઉસ હેલ્પ જોઈશે, જેનો ખર્ચ કપડાં, વાસણ, કચરા, પોતા આવી નાની મોટી દરેક કામ માટેનો ખર્ચ. એ સિવાય કુકની જરૂર પડશે તો એ રસોઈ માટે જે માણસ રાખવામાં આવશે એનો ખર્ચ. એ સિવાય તમારા બાળકો જો નાના છે તો એને ડે કેરમાં મૂકવા અથવા એના માટે કોઈ કેરટેકરને રાખવામાં આવે તો એનો પગાર. એ સિવાય જો બાળકો મોટા છે તો એને સ્કૂલમાં કે ક્લાસમાં લેવા જવાની જવાબદારીઓ, એના માટે કોઈ વેન, રિક્ષા કે કોઈ પણ ટેક્સી બીજી વ્યવસ્થા તમે કરો તો એનો ખર્ચ, એનો મહિનાનો જે ખર્ચ થાય. અને એ છતાંય એની સુરક્ષાની અને સલામતીની જવાબદારી એટલી નથી. કારણ કે આપણે આજકાલ જોઈ રહ્યા છીએ, ચાહે ડે કેર હોય, કેરટેકર હોય, એ માત્ર પોતાના પગાર માટે કામ કરશે. એમાં એ પોતિકાપણું નહીં હોય. જે સ્ત્રી તમને શું ભાવે છે, તમારા માટે સવારના નાસ્તાથી લઈને રાતના જમવા સુધીની દરેક વ્યવસ્થા સંભાળે છે, તમારા ઇસ્ત્રી ટાઈટ કપડાં જુએ છે, તમારી એક કમાવા સિવાયની તમારી દરેક જરૂરિયાતો માટે તમે જે સ્ત્રી પર નિર્ભર છો એ ઘરની સ્ત્રીને જ્યારે તમે એવું કહેતા હોય કે કમાવા જાવ તો ખબર પડે, તો કદાચ એ તો કમાતા શીખી લેશે, પણ બીજી બધી જ એની જરૂરિયાતો એ જાતે પૂરી કરી શકે છે. એને ખાવાનું બનાવતા આવડે છે, એને કપડાની ઇસ્ત્રી કરતા આવડે છે, એને લોકોને સાચવતા આવડે છે, લોકો સંબંધોને સાચવતા આવડે છે. હવે એ જો આ બધી જવાબદારીઓ મૂકી દેશે તો તમે કમાઈ તો લેશો, પણ બીજું બધું કેમ સાચવશો એ જરા વિચારી લેજો. એટલે જે પતિઓ પોતાની પત્નીને આવું કહે છે ને, તો કોઈ પણ સંબંધમાં આવું જતાવવું કે બતાવવું એ ખરેખર એક અહેસાન કે ઉપકારનો ભાવ છે. અને જ્યારે કોઈ પોતાના માટે કંઈ પણ કરતા હોય ને ત્યારે એક પોતિકાપણું હોય, આત્મીયતા હોય, એનો આનંદ હોય, અહેસાન નહીં. અને જ્યારે આવા અહેસાન જતાવવામાં આવે છે ત્યારે એ સંબંધ સોદાનો બની જાય છે. ત્યાં વાલ કરતા વેપારની વૃત્તિ વધારે હોય છે. તો જે પતિઓ પોતાની પત્નીને આવું કહી દેતા હોય કે કમાવા જાવ તો ખબર પડે, તો બરાબર છે, એને તો ખબર પડશે જ, પણ તમને શું ખબર પડશે એ પણ જરા વિચારી લેજો. તો હંમેશા બોલતા પહેલા 10 વખત વિચારો, કેમ કે ઘણી વખત ઘણા શબ્દો પોતાનું જાતને જીવન ખર્ચી નાખનાર સ્ત્રીને પિત્તરથી અચમચાવી દેતા હોય છે. તો 10 વાર બોલતા પહેલા વિચારજો. કારણ કે એ સ્ત્રી જે તમારા ઘરમાં અને પરિવાર માટે કરે છે ને, એ કદાચ બીજું કોઈ પૈસા આપીને પણ નહીં કરી શકે, કારણ કે એ માત્ર પ્રોફેશનલ કામ કરશે. અને બીજી વાત, જે જીવનસાથી તરીકે તમારી પત્ની છે એ જ જીવનના કપરા રસ્તે જ્યારે તમે માથે હાથ દઈને બેઠા હશો, તમે બધી બાજુથી થાકી ગયા હશો અથવા તો હાર માની લીધી હશે, ત્યારે એ જ પત્ની હશે કે જે તમને પાસે આવીને સાથે બેસીને સદિયારો આપશે, અથવા તો તમને એની કરેલી બચતમાંથી કે એને કરકસર કરીને બચાવેલા તમારા જ આપેલા પૈસામાંથી ભલે બચાવ્યા હોય, પણ ટાઈમે એ જ તમને કામ આવશે ને એ જ તમારા હાથમાં એ પૈસા મૂકશે. આ યાદ રાખજો. કોઈ બેંક કામ નહીં આવે ને ત્યારે આ પત્ની તમારી પડખે ઊભી હશે. અને ખરેખર જીવનનો સાચો સંબંધ જ આ છે. એક સમય આવે છે જ્યારે માતા પિતાથી પણ સંતાનો થોડા દૂર થઈ જતા હોય છે, અને આપણા સંતાનો પણ એને પાખો આવે ત્યારે એના જીવનમાં પરોવાઈ જતા હોય છે. ત્યારે એક જ સંબંધ છે પતિ પત્નીનો, જે આજીવન એકબીજાની પડખે ઊભા રહેતા હોય છે. તો એ સંબંધને સ્નેહથી સિંચવો જરૂરી છે. એમાં વાલ વર્તાય એ જરૂરી છે. એમાં વેપારની વૃત્તિ ન હોય કે કોઈને બતાવી દેવાની ભાવના ના હોય, મેં તારા માટે આટલું કર્યું. કે કોઈએ પતિ પત્ની બંને એકબીજાની કામની કદર કરવી જોઈએ. પતિનું કામ જો બહાર જઈને કમાવાનું કામ અઘરું છે, તો પત્નીનું કામ પણ ઘરે રહીને ઘરની વ્યવસ્થાઓ સંભાળવાનું એટલું ઈઝી નથી. તો એ કામની પણ અવગણના ન થવી જોઈએ. એ કામને પણ કદર આપો. અને ક્યારેય એને એવું ના કહો કે બહાર જઈ કમાવા જશો તો ખબર પડશે, કારણ કે એને ખબર જ છે. પણ એ ન કમાવા જઈને પણ કેટલી કરકસર કરે છે અને તમારો કેટલો ખર્ચ બચાવે છે એકવાર વિચારી લેજો. કારણ કે એ કમાવા જશે તો એને તો કેમ કમાવું એ ખબર પડશે, પણ તમને બીજી ઘણી બધી ખબર પડી જશે.
એટલે વિચારી લેજો. એટલે જ મેં આગળના એક વિડીયોમાં કીધું હતું કે કોઈ સ્ત્રીને માટે ઘરનો ઉમરો ઓળંગીને પોતાના બાળકોની જવાબદારી છોડીને, પોતાના બાળકોને બીજાના ભરોસે છોડીને, કે પોતાના ઘર એ સ્ત્રીનું એક રજવાડું હોય એને અન્યના ભરોસે સોંપીને, અન્યના હાથમાં સોંપીને બહાર નીકળવું ક્યારેય આસાન નથી હોતું. પણ સ્ત્રીને અહેસાસ કરાવવામાં આવે છે કે કશું જ નથી કરતી, અને ત્યારે એ સ્ત્રી પોતાના સન્માન ને સ્વાભિમાન માટે બહાર નીકળે છે. દરેક વખતે સ્ત્રીની જરૂરિયાત આર્થિક સકડામણ નથી હોતી. દરેક સ્ત્રીને આર્થિક સકડામણ નથી હોતી કે એ કમાવા જાય, પણ ઘણી વખત પોતાની ઓળખ બનાવી, પોતાના અસ્તિત્વ માટે પણ એ સ્ત્રીને નીકળવું પડે છે ઘરની બહાર. કારણ કે ઘણી વખત એને અહેસાસ દેવડાવી દેવામાં આવે છે કે કમાવા જાઓ તો ખબર પડે, એટલે કે તમે મફતના રોટલા તોડો છો. એટલે સ્ત્રી જે કંઈ કરે છે એ શૂન્ય છે, પણ પુરુષ એના માટે કંઈ કરે છે, પુરુષ એની સુવિધા સાચવે છે, એને સવલત આપે છે, તો એ એક ઉપકાર છે, એક અહેસાન છે. બસ આ જે ભેદ છે ને માનસિકતાનો, એ સ્ત્રીને મજબૂર કરે છે કે એને બહાર નીકળીને કામ કરવું પડે છે. બાકી દરેક સ્ત્રીની આર્થિક જરૂરિયાત નથી હોતી, ઘણી વખત અસ્તિત્વની જરૂરિયાત હોય છે. અને એટલે આજે દરેક દીકરીને, દરેક માં પણ એ જ કહે છે કે પહેલા તું પગભર થા. શા માટે માં આવું શીખવાડે છે? કારણ કે એને ભોગવી લીધું છે. તો વિચારજો, કોઈ પણ સ્ત્રીને આવા શબ્દો કહેતા પહેલા 100 વાર વિચારજો કે તમારો એક શબ્દ તમારા માટે કદાચ સહજ હશે, તમે નોકરી પર જઈને, તમે કામ પર જઈને, તમે કામમાં પરોવાઈ જશો, તમે એ વાતને ભૂલી જશો, પણ એક સ્ત્રી જે ઘરમાં રહે છે એને આ શબ્દ સતત મારતો રહે છે, સતત એને અંદરથી ઘૂંટે છે, સતત એના અસ્તિત્વ સામે પ્રશ્ન ઊભા કરે છે. એણે કરેલા પોતાના પરિવાર માટે જે કંઈ ત્યાગ, સમર્પણ કે સ્નેહથી સિંચેલા સંબંધો સામે પ્રશ્ન ઊભા કરે છે. તો કોઈ પણ સ્ત્રીને આવું કહેતા પહેલા 100 વાર વિચારજો.